જય સરદાર, જય સરદાર. જામ કંડોરણાના આંગણે પ્રેમનું પાનેતર 511 દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગે આપણા સૌના વચ્ચે ઉપસ્થિત સમગ્ર કાર્યક્રમના કાર્યબિંદુ આદરણીય જયેશભાઈ, રાજકીય આગેવાન આદરણીય જીતુભાઈ, આદરણીય રમેશભાઈ, સૌ દાતાઓ, શ્રેષ્ઠીઓ, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો. દોસ્તો, હું જ્યારે અહીંયા આવી રહ્યો હતો ત્યારે મેં હેલિકોપ્ટરથી સમગ્ર કાર્યક્રમનું દ્રશ્ય જોયું. મને એવું લાગ્યું કે સૌરાષ્ટ્રનો લેવા પટેલ સમાજનો આ મહાકુંભ છે. આટલી મોટી સંખ્યાની અંદર જનતા જનાર્દન 511 દીકરીઓને આશીર્વાદ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. હું માનું છું કે જ્યાં પુણ્યનું કામ થતું હોય એ કામની અંદર સહકાર અને સામૂહિકતા એ સ્વાભાવિક હોય છે. આટલી વિશાળ સંખ્યા હોય, 511 નવ દંપતીઓ આજે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા હોય. દોસ્તો, કદાચ આ 511 લગ્ન પોતાના ઘરે આયોજિત થયા હોત તો આટલા આગેવાનો, આટલા જાહેર જીવનના શ્રેષ્ઠીઓ આપણા ઘરે આવી શક્યા ન હોત. પરંતુ આ સમૂહ લગ્નનો પ્રસંગ હોય, સામૂહિક લગ્ન થઈ રહ્યા હોય ત્યારે આટલા આગેવાનો, શ્રેષ્ઠીઓ બધા જ આશીર્વાદ આપવા માટે અહીંયા ઉપસ્થિત થાય. આટલી વિશાળ સંખ્યાની અંદર શ્રેષ્ઠીઓની આ ઉપસ્થિતિની અંદર જ્યારે આપ સૌ એટલે કે 9 દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છો ત્યારે આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે આ પ્રસંગની અંદર સરદાર સાહેબનો ઉલ્લેખ પણ થયો, સરદાર સાહેબના નારા પણ લાગ્યા. દોસ્તો, આપણે ભાગ્યશાળી છીએ. સરદાર સાહેબ જેવા મહાપુરુષ એ આપણું ગૌરવ છે. આપણા પૂર્વજ જેમણે મહેનત પસીનો પાડીને નવી પેઢીને તૈયાર કરી, એમના આપણી સાથે આશીર્વાદ છે. આ સમાજની અંદર દાતાઓ પણ છે, શ્રેષ્ઠીઓ પણ છે અને જયેશભાઈ જેવા યુવાનો હિંમતથી સમાજના આવા ઉત્તમ કામો પણ કરી રહ્યા છે. એટલા માટે ભવિષ્ય આ સમાજ માટે વધારે અનુકૂળ પણ છે. ભવિષ્ય આપણું ઉજળું પણ છે, કારણ કે સામૂહિકતા પણ છે, સહકાર પણ છે, સંયમ પણ છે. આટલો મોટો પ્રસંગ, આટલી વિશાળ સંખ્યા, અહીંયા જયેશભાઈ કહેતા હતા બધી જ વ્યવસ્થા છે, કોઈ અગવડતા નહીં પડે. હું જોઈ રહ્યો છું, વ્યવસ્થા પણ છે, સગવડતા પણ છે, સંયમ પણ છે, સાથ પણ છે અને બધાય લોકો સહકારથી આ સમગ્ર પ્રસંગને સમર્થન પણ કરી રહ્યા છે, વ્યવસ્થામાં સહયોગી પણ થઈ રહ્યા છે. દોસ્તો, આ ધરતી જ પવિત્ર ધરતી છે. આ ધરતી કર્મઠતાની ધરતી છે. આ ધરતી મહેનતની ધરતી છે અને આ ધરતી સહકારની ધરતી છે. કારણ કે આ ધરતી ઉપર વર્ષો પહેલા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈએ સમાજ સેવાનો જે પુરુષાર્થનો પ્રારંભ કર્યો હતો, એ જ સમાજ સેવા આજે આ ધરતી ઉપરથી થઈ રહી છે. સત્કાર્યો આ ધરતી ઉપરથી થઈ રહ્યા છે. જયેશભાઈ એમના ભાષણની અંદર કેટલાક ઉલ્લેખ કરી રહ્યા હતા, કેટલીક વ્યથાઓ વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ જયેશભાઈ, મારે કહેવું છે કે કોઈ જાહેર જીવનનું કામ કરતો હોય, જાહેર જીવનના કામની ગાડી પૂરપાટ ઝડપે ચાલતી હોય, કદાચ નાના મોટા રોદા કોઈ જગ્યાએ આવી જાય, રસ્તા પર કોઈ જગ્યાએ પથ્થર પણ પડ્યો હોય,
પરંતુ ગાડી રૂકતી નથી, કારણ કે સ્ટેરિંગ યોગ્ય વ્યક્તિના હાથમાં હોય ત્યારે દોસ્તો હાઈવે હોતો હોય છે. એટલા માટે ચિંતા કરવાની આવશ્યકતા નથી. આપ હિંમતથી કામ કરતા રહો. આપ સમાજનું કાર્ય કરી રહ્યા છો, મહેનત કરી રહ્યા છો, અને કદાચ કામ કરતા કરતા અરે કોઈ કામ કરે ને તો નાની મોટી ક્ષતિ પણ થાય. તમે તો ક્ષતિ રહિત ઉત્સાહ સાથે કામ કરી રહ્યા છો. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતનો સમાજ તમારી સાથે છે. તમારો જુસ્સો ના ઘટવો જોઈએ, તમારો ઉત્સાહ વધવો જોઈએ. હજારો દીકરીઓના આશીર્વાદ તમારી સાથે છે. તમે આ મહેનતથી 11,000થી વધારે સ્વયંસેવકોનો તમને સહકાર છે. આટલા સ્વયંસેવકોની સાથે તમે શ્રમનો યજ્ઞ કરી રહ્યા છો. તમે સેવા કાર્યની ધૂની દખાવી છે. આવા કાર્ય આપ હંમેશા કરતા રહો. અમે સૌ આપની સાથે છીએ. આપ પ્રગતિ કરો, સમાજ પ્રગતિ કરે. સૌ નવ દંપતીઓને ખૂબ જ સૌ શ્રેષ્ઠો વતી શુભેચ્છાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય.